દોસ્તો 1 કરોડ રૂપિયાનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. આ તમે જુઓ, ખરેખર આ જગ્યાએ જેઓ સેવા કરી રહ્યા છે એમણે જિંદગીમાં શું કમાણી કરી છે આ એમનું ઉદાહરણ છે. ચકલીઓ કંઈ એમનામ નથી આવતી હોતી. વિચાર કરો, 15 વર્ષથી 1 પણ રૂપિયાની આશા વગર, 1 પણ રૂપિયાના સ્વાર્થ વગર અહીંયા સેવા કરે છે. રોજ ફરજિયાત 1 વાર કુંડાને સાફ કરવાનું, 2 વાર ભરવાના અને ચોખ્ખા પાણીથી. તો આ બધી ચકલીઓ જે આવી રહી છે ને એનું કારણ એ છે કે એમને અહીંયા એવું વાતાવરણ મળી રહે છે. વાહ ભાઈ વાહ, આ છે કમાણી કે જેઓ અહીંયા સેવા કરી રહ્યા છે એમની. દોસ્તો અગાઉના વિડીયોમાં આપણે જોયું, આ તમે જોઈ શકો છો, ગાયોને પીવા માટે પાણીની વ્યવસ્થા અને આ આખો માહોલ આપણે જોયો. હવે દોસ્તો ઘણા બધા લોકોનું કહેવું હતું કે ભાઈ આ જગ્યાએ જેઓ સેવા કરે છે એમની સાથે પણ અમારી મુલાકાત કરાવો. તો આપ જોઈ શકો છો દોસ્તો, એટલા બધા પાણીના કુંડા આ જગ્યાએ છે, એટલા બધા અહીંયા પક્ષી ઘર છે, બરાબર છે. ત્યારે આ જગ્યાએ આપ જોઈ શકો છો. વડીલ, નામ તમારું જણાવી દો. હીરાભાઈ મસાભાઈ ભરવાડ. હીરાભાઈ ભરવાડ, કેટલા વર્ષથી સેવા કરો અહીંયા? આપણે 15 વર્ષની સેવા. 15. દોસ્તો તમે વિચાર કરો, 15 વર્ષથી અહીંયા તેઓ સેવા કરે છે. અહીંયા પાણીના કુંડાઓ જેટલા પણ છે એને રોજ 1 વાર સાફ કરવાના અને 2 વાર ભરવાના. અને અત્યારે હું અહીંયા આવ્યો ત્યારે એમની આખી પ્રવૃત્તિ મારે તમને દેખાડવાની છે. તો એ તો એમ કહેવાય કે એમનું કામ કરવાના છે, એમની આ સેવા પ્રવૃત્તિ કરવાના છે દોસ્તો. તો આપણે આ બધું જોઈએ, એમની સાથે ખાટી મીઠી વાતો કરવી છે. આપ જોઈ શકો છો આ બધા કુંડાઓ ટોટલ બધી તમારે રોજ ભરવાના અને રોજ સાફ સફાઈ કરવાની. હા. અને શું મળે તમને આમાંથી? બસ આ સેવા સાહેબ, સેવા થાય. 1 પણ રૂપિયો આમાંથી તમને મળે નહીં દોસ્તો. તમે વિચારો તો કરો, 1 પણ રૂપિયાના સ્વાર્થ વગર તેઓ વર્ષોથી આ જગ્યાએ સેવા કરે છે. અને બીજું એ છે, આ આખી જાણે પક્ષીઓની સોસાયટી હોય. અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓ, આ ખિચકોલીઓ, બીજું કે આ જગ્યાએ કોયલો પણ છે, આ જગ્યાએ સાપ પણ છે, આ જગ્યાએ નોળિયાઓ પણ છે. અને આ જગ્યાએ આ કૂવો છે ને, કૂવો દોસ્તો, આ ઘણો બધો એમ કહેવાય કે વર્ષો જૂનો કૂવો છે. આપ જોઈ શકો છો, કૂવાની અંદર કાચબાઓ પણ છે. તો તમે વિચાર કરો, આ એક જે જીવસૃષ્ટિ, આ અલગ જ પ્રકારનો અહીંનો માહોલ છે. આ એક કુંડા તેઓ રોજે રોજ એમ કહેવાય કે 1 વાર સાફ કરે અને 2 વાર પાણીથી ભરે. અને આજુબાજુ આ બધું તમે જુઓ. હજુ આપણે હીરાભાઈ સાથે વાત કરવી છે વ્યવસ્થિત. પણ દોસ્તો એવી કાળજાળ ગરમી છે અને આ બધા પક્ષીઘર જે છે ને એ એમણે બાંધ્યા છે. અને આ માહોલમાં જે તમને દેખાય છે પક્ષીઘર, એનાથી વિશેષ તો હજુ એમને બાંધવાના બાકી છે. અહીંયા મેલડી માતાજીનું મંદિર છે, એ પણ હું તમને દર્શન કરાવીશ દોસ્તો. વાહ ભાઈ વાહ, 24 કલાક અહીંયા સેવામાં જોઈએ. 24 કલાક. અહીંયા કેવા પક્ષીઓ છે હીરાભાઈ, કયો તો જરાક. આ એ બધી આપણે ઝીણી ચકલીઓ વધારે. ઝીણી ચકલીઓ દોસ્તો મને હમણાં દેખાડી કે અલગ જ પ્રકારની પ્રજાતિ. અને એના સિવાય ખિસકોલીઓ વધારે. ખિસકોલીઓ પણ છે, ખિસકોલીઓના બચ્ચા પણ છે. અને આ જગ્યાએ જે પક્ષીઓ ઉડાઉડ કરે છે ભાઈ, એ તમે જોશો તો તમે દંગ રહી જશો. આખી આ સોસાયટી આપણે અગાઉ વિડીયોમાં જોઈ પક્ષીઓની, અને હજુ પણ આમાં હું તમને બતાવી રહ્યો છું. વિશેષપણે હું આમાં હીરાભાઈ જે છે એ સેવા કરે છે ને એ મારે તમને દેખાડવું છે દોસ્તો. આ બધું જે છે ને વગર સ્વાર્થે, મતલબ વગર કારણે આ બધું કરવું એ ખરેખર અઘરું છે. અને આજ તો ખરા પ્રકૃતિ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે, પક્ષી પ્રેમી છે. હવે પક્ષી પ્રેમીના અથવા પ્રકૃતિ પ્રેમીના બોર્ડ મારી દેવાથી એમ કહેવાય કે એ પક્ષી પ્રેમી કે પ્રકૃતિ પ્રેમી ના થઈ જવાય. ખરેખર આ પ્રકારની જે સેવા કરે છે એ જ ખરા પક્ષી પ્રેમી અને ખરા પ્રકૃતિ પ્રેમી છે. હીરાભાઈ, આ ઝાડવા તમે ઉછેર્યા બધા? હા, ઝાડવા આપણે બધા ઝાડવા. હા. દોસ્તો આ બધા વૃક્ષો પણ તમે જો, આ બધા વૃક્ષો અત્યારે તો પાનખર હતી, હવે એમ કહેવાય કે પાનખર ગઈ અને ધીમે ધીમે બધી બાજુ આ બધા વૃક્ષો જે છે એ કોળાવા માંડાણા છે. એટલે અહીંનો નજારો એકદમ નોખો છે. આ જગ્યાએ જો કેટલા બધા કુંડા છે. અને બીજું એ છે ભાઈ કે સામે મેલડી માતાજીનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું. ખાસ કરીને પક્ષીઓનો કલબલાટ, આ લુપ્તપ્રાય જે ચકલીઓ હવે એમ કહેવાય કે લુપ્તતાના આરે આવીને ઊભી છે, એ બધી ચકલીઓ અહીંયા અનેક રીતે તમને જોવા મળશે. અહીંયા સાધુ સંતો આવે એની તમે કંઈક વાત કરતા હીરા ભગત, એ કહો ને જરાક. એટલે અમારે સાહેબ અહીંયા સ્ટેશનની જગ્યા છે. હા, કોઈ બી સાધુને રોકાવું હોય તો કોઈ ના જ નહીં. સાધુ સંતો આવે તો ખાવા પીવાનું તમે આપો. અહીં કણ મળી જાય. પછી કોઈ ભાડાની વ્યવસ્થા ન હોય તો કરી દેવાની. વાહ. ટૂંકમાં તમારો સેવાનો ભાવ છે દોસ્તો. એમનું કહેવાનો મતલબ એમ છે કે અહીંયા હરિહરનો હાકલોય છે અને જાણે એમ કહેવાય કે ભોજનનો નાદ છે, એ બધી સેવા પ્રવૃત્તિ થાય. આપ જોઈ શકો છો. હું ખાસ કરી અને આવા વ્યક્તિઓની મુલાકાત એટલા માટે કરતો હોઉં છું દોસ્તો
કે આવા અનેક લોકો છે, અનેક લોકો જે સેવા કરે છે, પરંતુ એમણે ક્યારેય કોઈને કીધું પણ નથી હોતું કે અમે આ કરીએ છીએ. એ તો બસ એમને ખબર છે કે મારે આ સેવા કરવી છે એટલે કર્યા રાખે છે. વિચાર કરો 15 વર્ષથી જેઓ સતત ને સતત આ સેવા કરે છે, એક પણ રૂપિયો કોઈની પાસે માગ્યા વગર અને 1 પણ રૂપિયાના સ્વાર્થ વગર. આ બધા કુંડા સાફ કરવાના રોજ એકવાર, બધાય રોજ સાફ કરવાના, પછી બધા 2 વાર ભરવાના. હા. વાહ ભાઈ વાહ. દોસ્તો આપ જોઈ શકો છો, અગાઉ આપણે વિડીયોમાં આખું વાતાવરણ જોયું છે આગળના વિડીયોમાં કે ભાઈ અહીંયા કેવી આખી, છતાં આ વિડીયોમાં પણ હું તમને બધું દેખાડવાનું છું, પરંતુ ખાસ આપણે હીરા ભગતને જોવા છે, એમની સેવા જોવી છે. પછી ચણની પણ વ્યવસ્થા છે, એ પણ હું તમને દેખાડીશ દોસ્તો. અહીંયા સાંજે બેસવા આવે ને લોકો ઘણા બધા આવે દોસ્તો, અહીંયા બેસવા આવે, ખરેખર આનંદ આવે અને વન ભોજનનો આનંદ પણ અહીંયા માણવા આવે. હળવદની અંદર આ સિટીની મધ્યમાં આવેલી આ જગ્યા છે, મેલડી માતાજીનું સરસ મજાનું મંદિર છે. અને હું ખાસ દેખાડું કે આ કૂવો અને એની ઉપર મૂકેલા કુંડાઓ, અને આ તમે જુઓ, અગાઉ પણ આપણે જોયું છે આ બધા ખાટલાઓ, મતલબ આ બેઠક વ્યવસ્થા છે. અહીંયા આરામ કરતા હોય લોકો, બેસતા હોય, હિચકતા હોય, એવી સરસ મજાની જગ્યા છે. આ કાળજાળ ગરમીમાં તમે વિચાર કરો, આપણને ઘરથી બહાર નીકળવાનું મન નથી થતું, ત્યારે આ જગ્યાએ દોસ્તો હું તમને ગેરંટી આપું કે ખરા બપોરે તમે આવશો ને તો એ તમને એક ટાઢકનો અહેસાસ થશે. હા, કોઈ પ્રકારની ગરમી નહીં થાય તમને. આ જગ્યાએ આપણા હીરાભાઈ જે સેવા કરી રહ્યા છે, જોકે બાળપણથી એમનો સેવામાં જીવ જોડાયેલો છે. અને આ જગ્યાએ દોસ્તો ખરેખર તમે આવશો ને એટલે તમને એમ થશે કે આપણે એક અલગ દુનિયામાં આવ્યા છીએ, પ્રકૃતિના ઓથમાં, પ્રકૃતિની ગોદમાં. અને આ બધું જે છે ને એ એટલી માવજતથી બધું થાય, કેમ કે પક્ષીઓ જે છે ને એમનામ ન આવે, એને પૂરતું વાતાવરણ મળી રહે ત્યારે જ આવતા હોય છે. આ જગ્યાએ ચણની પણ વ્યવસ્થા હોય, આ ટાઢા પાણીની પણ વ્યવસ્થા હોય. વાહ ભાઈ વાહ. હવે પછી પાછા આ ભરવાના, પાછા ભરી લેવાના સાહેબ. હા. આપણે હીરાભાઈ જે છે ને, એમણે હું વિડીયો બનાવતો તો મને કે મને બોલતા બહુ જાજુ નહીં આવડે, પણ જેટલું આવડશે એટલું બોલીશ. એટલે આમાં એવું છે, તમે બોલો ન બોલો, તમારી પ્રવૃત્તિ જે છે ને એ જ બધું બોલી દેતી હોય છે. વાહ ભાઈ, આ બધું તમે જુઓ દોસ્તો, બધા કુંડાઓ એમણે સાફ કરવાના. હવે એ કુંડા સાફ કરે છે ત્યાં સુધીમાં હું તમને એક વસ્તુ બીજી દેખાડું કે ભાઈ આ જગ્યાએ એટલા બધા, આ તમે જુઓ, હવે આ ચકલીઓના ટોળા, હવે એમને ખબર પડી કુંડા સાફ થયા, હવે નવું પાણી ભરાશે એટલે આ બધા નાવા આવશે. આ તમે જુઓ, જે પાણી ઢોળાણેલું છે એમાં નાહી પણ રહ્યા છે, તમે જોયું દોસ્તો. ખરેખર આ પ્રકૃતિની પૂજા છે, આ પ્રકૃતિ પ્રત્યેનો સમર્પણ ભાવ અને પ્રેમ ભાવ છે. હમણાં કુંડાઓ ભરાશે, પછી ચકલીઓ જે આવશે ભાઈ, આ તમે જુઓ, વાહ ભાઈ વાહ. આ બધી ચકલીઓ અત્યારે લુપ્ત પ્રાય છે, લુપ્ત થઈ રહી છે, પરંતુ આ જગ્યાએ એટલા બધા પક્ષીઓ આવશે ભાઈ. અને સાંજના સમયે તો, અને સવારના સમયે તો ભાઈ આની વાત જ જવા દો બાપુ. એવા અલગ અલગ પ્રજાતિના પણ પક્ષીઓ અહીંયા આવે છે. આ તમે જુઓ, એક અલગ જ પ્રકારનું પક્ષી છે, મોટી ચાંચવાળું, તમે જુઓ, જોયું ને? હા. આ તમે જુઓ દોસ્તો, આ એક પક્ષીઓની સોસાયટી છે. હું એમનામ નથી કહેતો આ બધું. આ તમે જુઓ એના ઉદાહરણ રૂપ, જો ઉડીને ગયું. અને અહીંયા ખિચકોલીઓ પણ તમે જોઈ લો, છે ને ખિચકોલી? હા. એટલા બધા અહીંયા પ્રાણીઓ છે, નાના મોટા, કે આ એમની દુનિયા છે દોસ્તો. અને તમને જાણીને આશ્ચર્ય થશે, અહીંયા નોળિયા પણ છે, અહીંયા સાપ પણ છે, અને પાછા બધા ભેળા રહે છે. અહીંયા પણ ખિચકોલીઓ તમે જુઓ. અહીંયા આ જે પક્ષી ઘર બાંધેલા છે એની વાત જવા દો. અને હજી મેલડી માતાજીનું જે મંદિર છે ત્યાં પણ હું તમને દર્શન કરવા લઈ જઈશ ભાઈ. આ બધી જગ્યાએ જુઓ. અને પાછું એવું નહીં, એક પક્ષી ઘરમાં પાછું રોજે જોવાનું કે કોઈ પક્ષીને કોઈ તકલીફ નથી ને, અથવા તો કોઈ એમ કહેવાય કે બીમાર હોય એ પણ ખબર પડી જાય તો એમની પણ અહીંયા સેવા થાય. અને આ બધા નાના મોટા ફૂલ છોડ, હવે તો એમ કહેવાય કે જબરદસ્ત પાછા કોળા છે, એટલે એનો પણ આખો માહોલ નોખો હશે. વાહ ભાઈ વાહ. કુંડા સાફ થઈ ગયા, હવે પાછા ભરવાના પાણીથી. ભરવાના. હા. હવે મોટર ચાલુ કરશે, અને જો સરસ મજાની ચાર્જિંગની પણ વ્યવસ્થા કરી છે. અહીંયા બેસવા માટે આવે. અને સામે દોસ્તો પક્ષીઓનો એટલો મસ્ત મજાનો કોલાહલ છે, એ પણ હું તમને દેખાડીશ. હવે તમે જોઈજો, મેં તો જોયું છે. હવે કુંડા ભરાશે પછી જે પક્ષીઓ આવશે ને ભાઈ, વાહ ભાઈ વાહ, એ માહોલ આખો નોખો હશે, એ વાતાવરણ આખું રળિયામણું હશે.
આ કૂવો કેટલા ફૂટ ઊંડો છે ભગત? આ 100 ફૂટની 100 ફૂટ ઊંડો. 100 ફૂટ વર્ષો જૂનો કૂવો, પણ આમાં કોઈથી પાણી ખૂટે નહીં. વાવ છે. હા હા. જૂની હોય રજવાડા વખત હમ. આમાં પરગટ પાણી સિયા રાખે. હમ. આમાં કોઈ કઈ નહીં, રજવાડા વખત ની પાણીમાં ખૂટતું જ નથી. દોસ્તો આ કૂવો કે વાવ આ પણ એમ કહેવાય કે અતિશય જૂનું છે, રજવાડા વખતનું. અને હળવદમાં તો આવા ઘણા બધા સ્થાપત્યો છે, અથવા તો આવી ઘણી બધી જગ્યાઓ આપણે જોઈ છે. હવે એક એક કુંડાઓ તેઓ ભરશે. શું થયું? આવે છે? આવશે. હા હા હા. આ બધું તમે જુઓ દોસ્તો. અને આખે આખું આંગણું જે છે ને ભાઈ, એ રોજ 2 વાર વાળી ચોળી અને સાફ કરવાનું. આ તમે વિચાર કરો, આ સેવા બધી અઘરી છે ભાઈ. આ ખરો પ્રકૃતિ પ્રેમ છે. અને હું તો અગાઉ મેં તમને કીધું તેમ કે ભાઈ ખાલી ખોટી વાતોના વડા ઝીકવાથી પ્રકૃતિની પૂજા ન થાય અથવા પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સાબિત ન થાય. એના માટે કરી ગુજરવાની તૈયારી હોવી જોઈએ. સેવા કરો તો ખબર પડે. હા હા હા. અને હીરાભાઈ જે છે એ ગજબની સેવા કરે છે. એટલે પડે કઈ બધું અઘરું છે સેવા. હા, આ જગ્યાએ તમે જુઓ દોસ્તો, આ બધું આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ, પરંતુ બીજી વાર પણ તમને બતાવું છું. ખરેખર આ બધું આપણને જેટલી વાર જોઈએ એટલી વાર ગમે એવું છે. અને સામે બિરાજિત છે અખંડ માં મેલડી. એને આપણને આશીર્વાદ આપવા માટે કાઢવી પડશે મોટર. શું થયું હીરાભાઈ? આ પાવરમાં કાંઈક લોચા છે, મોટર નહીં ઉપડે. તો હવે ભલ્લો કુંડા વાંધો નહીં. કુંડા જ ભલ્લો ડોલ. હા હા હા, વાંધો નહીં. તમે તમારું કામ કરો, અમારે તમને ડિસ્ટર્બ નથી કરવાના. દોસ્તો કૂવામાંથી ડાયરેક્ટ પાણી આવે, મોટર ચાલુ કરી, પણ કંઈક પાવર વધુ ઓછો છે કદાચ. એટલે હવે ડોલથી એક એક કુંડા ભરવાના છે. જો કે આ એમની અખંડ અને અવિરત ચાલતી સેવા છે. અને આ બધી જગ્યાએ તમે જુઓ, ખરેખર આ જ વસ્તુની કિંમત છે. આ જ વસ્તુ આપણને યાદ રહે. કદાચ કોઈ વ્યક્તિનું નામ આપણાથી ભૂલાઈ જાય, પણ એનું કામ ક્યારેય ભૂલાતું નથી હોતું. વાહ ભાઈ વાહ. બધા કુંડા ભરવાના તમે જોઈ શકો છો. ગમે વાર તહેવાર ઉત્સવ પ્રસંગ ગમે હોય, પણ તમે અખંડ અહીંયા જ હોય. અખંડ આયા જો 24 કલાક અહીંયા. વાહ ભાઈ વાહ. કુંડા છલકાવી દીધા, જોઈ લો. હમણાં જોજો પક્ષીઓ આવે ને ધડબડાટી. ચોખ્ખું પાણી. વાહ, જોયું દોસ્તો, એવો કલશોર અહીંયા. હું તો એમ કહું છું, પ્રકૃતિ પ્રેમી લોકો જરૂર અહીંયા આવજો, પક્ષી પ્રેમી લોકો જરૂર અહીંયા આવજો. અરે હર કોઈ એમ કહેવાય કે અહીંયા આવજો, અને પરિવાર સાથે આવો તો આનંદ આવે ભાઈ. કેટલા પક્ષીઓ જો આવવા માંડ્યા. ખિચકોલા હોય તે આવી ગયા. પાણી ઉનાળામાં પક્ષીને જોઈને અને હા, અને અત્યારે દોસ્તો ઉનાળાનો સમય, એટલે ખાસ કરીને ખેતરમાં પણ એવું કાંઈ હોય નહીં જાજુ કે ભાઈ પક્ષીઓને મળી રહે, ખિચકોલા કે બીજા ત્રીજા નાના મોટા જંતુને મળી રહે. એટલે આવી રીતના કોઈને કોઈ કરવામાં આવતી સેવા કે જ્યાં એમનું ભરણ પોષણ થાય અને જ્યાં એમને જે જરૂરિયાત હોય એ બધું મળી રહે. તો આ બધી સેવા ખરેખર એક સમજદાર વ્યક્તિઓની સેવા આપણે કહી શકીએ. પ્રકૃતિને એમ કહેવાય કે અડખે પડખે રાખનાર વ્યક્તિઓની આ સેવા આપણે કહી શકીએ. વાહ ભાઈ વાહ. આને તમે જો, આ બાજુ હું તમને લઈ જાઉં. આપણે હીરાભાઈ જે છે એ પાણી ભરી, આ જો ખિચકોલીઓ ભાગ કરી રહી છે. અહીંયા નોળિયાઓ પણ તમને જોવા મળી જાય, સાપ પણ જોવા મળી જાય. આ કૂવો જે છે એમાં કાચબાઓ પણ છે. બધા ભરી દેવાના? હા, બધા ભરવા પડે. હમ. બધા ભરવા પડે. હીરાભાઈ સેવા કરે છે ત્યાં હું તમને દેખાડું દોસ્તો. આ તમે જો ફૂલ છોડ સરસ મજાના. વાતાવરણ જ આખું નોખું છે ભાઈ. ભેણા કેટલું ભાઈ તમે ભગત? 5 ચોપડી. 5 ચોપડી. 5 ચોપડી.
વાહ વાહ, પણ આ ભણતર જ છે ને, આ ગણતર છે, બહુ મોટું છે. મોટું ભણતર. હા દોસ્તો, કૂવામાં કાચબાઓ પણ છે, તમે જુઓ. કેટલા કાચબા કેટલા છે કૂવામાં? કાચબા 3 છે સાહેબ. 3 કાચબા છે. હા હા હા, વાહ ભાઈ વાહ. જો એ ચકલીઓ બધી રાહ જોઈ રહી છે તમારી. રાહ જોવે સાહેબ. આ ટાઈમ થઈ ગયો એનો, હે? ટાઈમ થઈ ગયો ને. પાછું જૂનું પાણી હોય ઈ ન પીએ. જૂનું ન પીએ, હવે નવું પીશે. હા, હવે હા, પીએ. એવું છે. ઓલું શું હોય ને, હા, એ ગરમ રોજ થઈ 2 વાર ભરવા પડે એનું કારણ એ તમે હા. સારી વાત છે કે ભાઈ તમને ખુદને ખબર પડે કે ભાઈ કચરું પીડ્યું હોય, પાંદડા આ તે બધું. એટલે પહેલા દોસ્તો આ તમે ભરેલું જ હતું, પણ હા ત્યાં તમે પીધું જુઓ, નહીં. એ જે ચિંતા કહેવાય તમારી કે ભાઈ એ માવજત કરવી તો વ્યવસ્થિત કરવી, નહીતર નહીં. વાહ ભાઈ વાહ. સરસ સરસ. આ બધી સેવા જે રહી ને દોસ્તો, એમ નામ નથી થતી. અંદરની એમ કહેવાય કે અનેક ઉર્મિઓ હોય, અનેક લાગણીઓ હોય, ત્યારે આ બધું થાય. ખાલી ખોટું કંઈ થાય નહીં. વાહ ભાઈ વાહ. હજી પાછળ ઝાડવા છે, એ બધા રોજ પાવાના. રોજ હવે ઝાડુ અપાવવાનો. એ ઝાડવા તમે હાથે વાવ્યા? હા. દોસ્તો, આ બધા મુઠ્ઠી ઉછેરા માનવીઓ છે કે જેના અંતરાત્મા જે છે એ આવી કોઈને કોઈ સેવા કરવાથી રાજી થાય છે. આપ જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. પક્ષીઓ માટેની આખી વ્યવસ્થા હમણાં તમે જોજો તો ખરા, પીસે તે નાય છે તે. વાહ વાહ. શું કહો છો હીરાભાઈ? ભાઈ શાંતિ આઝાદભાઈ. હાલો હવે માતાજી. કુંડા ભરાઈ ગયા બધાય? હા, કમ્પ્લીટ થઈ ગયા કુંડા. દોસ્તો, કુંડા બધાય ભરાઈ ગયા. કુંડાની સાફ સફાઈ થઈ ગઈ. હવે આપણે માતાજીના દર્શન કરી. માતાજીના દર્શન કરી નાખી આપણે ચકલાને. તમે ચણ નાખો. હાલો હાલો દોસ્તો, આ ચબૂતરા પણ છે, આપ જોઈ શકો છો. હવે આપણે માતાજીના દર્શન કરવા જવું છે. એમ નહીં, એક મિનિટ તમે જે પાછળ જે ઝાડવા વાવ્યો છે ને એ દેખાડો. હાલો પાછળ. હા હા, એ તો રહી જ ગયું. દોસ્તો, ખરેખર હું તમને દેખાડું કે જે પાછળ જે ઝાડવા વાવ્યો છે ભાઈ, આ ભણે આમ બધા વૃક્ષ આ બધા તમે જાતે વાવ્યા? જાતે જો જાતે ખાડા. કેટલા વર્ષથી ઉછેર્યા? આ 15 વર્ષ થયા. 15 વર્ષના થયા ઝાડવા. દોસ્તો, આપ જોઈ શકો છો, આ બધા ઝાડવા જે છે એ હીરાભાઈ આ જાતે ઉછેર્યા છે. અહીંયા પણ એટલા બધા કુંડા બાંધ્યા છે, તમે જુઓ. કુંડા મતલબ પક્ષી ઝાડવા પક્ષીના હિસાબે જ ઉછેર્યા, સમજ્યા? માથે બેહે ને પક્ષીઓને આશરો મળે. આશરો મળે. ઝાડવા હોય તો જ પક્ષી રહે ને. હા હા. અને આને તમારે પાવાના પાછળ? હા, પાવાના રોજ. દોસ્તો, આ જગ્યાએ પણ તમે જુઓ, અગાઉ આપણે દેખાડ્યું છે તમને, પણ છતાં હું દેખાડું છું. આ બધી આમની કહેવાય ને કે ભાઈ જાત મહેનત જિંદાબાદ. ખરેખર આપણે હીરાભાઈને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. હીરાભાઈ ભરવાડ, વાહ ભાઈ વાહ મારા વાલા. આ બધું તમે જુઓ, અહીંયા પણ બધાય નાના મોટા જીવ આશરો લે એમને રહેવા માટે. અને ખાસ કરી દોસ્તો, આ માટીના ચકલી ઘર છે અથવા પક્ષી ઘર છે, એનો મતલબ એમ છે કે ભાઈ શિયાળો, ઉનાળો અને ચોમાસું બરાબર મોસમનો જાક ઝીલી અને એ આ જગ્યાએ સુરક્ષિત રહે. આપ જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આવો આપણે તમે કહેતા
પેલું ચણ માતાજીના દર્શન કરાવો. હા ચણ જ્યાં નાખો છો એ પણ અમને દેખાડો. જ્યાં જગ્યા મળે, જ્યાં મોકો મળે ત્યાં એમ કહેવાય કે પક્ષી ઘર બાંધ્યા છે, બીજી ત્રીજી વ્યવસ્થા કરી છે. ટૂંકમાં કોઈ પણ પક્ષીને આ જગ્યાએ સુવિધા મળે એ એમનો હેતુ છે. આપ જોઈ શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ. આ જગ્યાએ બિરાજમાન છે માં મેલડી. અરે વાહ, આ વરખડીનું વૃક્ષ. વરસ જય હો મેલડી માં. અહીંયા સેવાય પાસે તમે જ કરતા હોય? સેવા આપણે જો સાહેબ. વાહ ભાઈ વાહ. દોસ્તો હું દર્શન કરાવું છું મેલડી માતાજીના. હે માં મેલડી રખોપા કરજે અમારા. ને મેલડી માતાના સાનિધ્યમાં જે પક્ષીઓ હોય, જે જીવ હોય એને તો કોઈ ચિંતા હોય નહીં. આપ જોઈ શકો છો દોસ્તો. જય હો અમારી માં મેલડી. વાહ વાહ. વાહ વાહ. હીરાભાઈ અહીંયા અખંડ સેવા કરતા હોય છે. અને આ બધું બહારનું વાતાવરણ તમે જુઓ. આ જગ્યાએ દોસ્તો આ માળો. વાહ. પ્રકૃતિનું એવું આ સરસ મજાનું ધામ છે દોસ્તો. આમ તમે જુઓ. વાહ ભાઈ વાહ. અહીંયા પણ માળો. અને અહીંયા પણ સુશોભન માટેની ચકલીઓ તમે જુઓ. ટૂંકમાં વાતાવરણ તો બધું એવું છે સરસ મજાનું. વાહ વાહ. જય માં મેલડી રખોપા કરજે મારી માં. જય હો જય હો જય હો જય હો. આવો આ બાજુ. હા પછી ઓલા દોસ્તો ચબૂતરા જે તમે જોયા ને આ જગ્યાએ, ત્યાં ચબૂતરા ઉપર ચણ નખાય. પછી મેદાન રોજ 2 થી 3 વખત એમ કહેવાય કે મેદાનમાં સાફ સફાઈ થાય. અને આ જગ્યાએ પણ ચણ નાખવામાં આવે. અને કૂતરાઓ માટે બિસ્કિટ પણ. આ તમે જુઓ અહીંયા અવિરત ચણ નાખવામાં આવે. અહીંયા પક્ષીઓના ટોળે ટોળા, આપણે સાદી ભાષામાં કહીએ તો પક્ષીઓના ધાડા ઉતરે. 24 કલાક અહીંયા ચણ કોઈ દી ન ખૂટે. આ ઝાડ જે વરખડીનું વૃક્ષ તમને દેખાય છે દોસ્તો, અત્યારે હું અહીં ઊભું છું, એટલો બધો કોલાહલ મને સંભળાય છે. એટલા બધા પક્ષીઓ આ એમ કહેવાય કે આની અંદર બેઠા છે અત્યારે. તમે જો ઉડાઉડ કરી રહ્યા છે. આ તમે જુઓ. તો દોસ્તો ખરેખર આ બધું જે રહ્યું ને એ હીરાભાઈની જિંદગીની કમાણી છે. કહેવાય ને કે મારે આંગણે ચકલી બેસે તોય મારે રજવાડું. અને આ તમે જુઓ ચકલી ઘરમાંથી જો ચકલી કેવું મસ્ત મજાની બહાર બે એ ઉડી. અને અહીંયા તે બાંધેલા છે તમે જુઓ. આટલા બધા પક્ષીઓ અહીંયા આશરો લઈ રહ્યા છે. વાહ વાહ. અને અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે ચા પાણીની સાધુ આવે ને તો ગાડલા બાટલા બધી સગવડ હે? હા ગમે એટલા અહીંયા પણ સાધુ સંતો આવે ને દોસ્તો. બધી સગવડ આમ જો. માતાજીની દયાથી. હા હા. એટલે ગાદલા બાદલા તમે જોઈ લો. વાહ. એને રસોઈ બને ને ખાઈ પીને મોજ દુબાકા. દુબા. આવો આવો. સરસ સરસ દોસ્તો, આપણે હીરાભાઈની હારે આ મુલાકાત કરી, ખરેખર આનંદ આવ્યો. હીરાભાઈ ફરીને મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને એકવાર તમે ભારત માતા કી જય એમ કહી દો. જય હો, ભારત માતા કી જય. સરસ. બધા અને એક દી પધારો બધાને કઈ. વાહ ભાઈ વાહ વાહ વાહ. તો દોસ્તો ફરી મળીશું કઈ નવા વિડીયોમાં. નવા વિડીયોમાં હા, ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય માં ભારતી. અને આખી પક્ષીઓની સોસાયટી. સોસાયટી. વાહ ભાઈ વાહ. હીરાભાઈની સેવાને ધન્યવાદ.